નમસ્કાર મિત્રો, ઉનાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે. હીટ વેવ આપણે સૌ અનુભવી રહ્યા છીએ. આટલી બધી ગરમી, આટલો બધો તાપ, બહાર નીકળવું મુશ્કેલ. ભલે ઘરમાં રહીએ તો પણ તાપની અસર તો થયા વગર રહેતી નથી. તો એ સંજોગોમાં આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી પીવું ખૂબ જરૂરી છે. એક વૈજ્ઞાનિક તથ્ય આપણે જણાવવા માગું છું કે આપણા શરીરમાં હાડકાં, માંસ બધું જ છે, પણ એની સાથે પાણીની માત્રા સર્વાધિક છે, જે 70% છે. આપણને જાણીને નવાઈ લાગશે, અને એટલા જ માટે જરૂરી છે કે આપણા કોષોને બરાબર કાર્યરત રાખવા માટે પાણી આપણને જોઈશે ને જોઈશે. નહીં તો હીટ સ્ટ્રોક થવાની સંભાવના રહે છે. દર્દી જે છે એ દર્દી ક્યારેક હીટ સ્ટ્રોકને કારણે હોસ્પિટલમાં આવતો હોય છે. માટે આપને નમ્ર વિનંતી છે કે આપણા 70% પાણીને જાળવવા માટે આપણે ખૂબ પાણી પીવું જરૂરી છે. અને દિવસ દરમિયાન જે છે દર 2-3 કલાકે 1-2 ગ્લાસ પાણી જે છે એ પોતાની રુચિ અનુસાર પીતા જઈએ અને આપણા શરીરને હાઇડ્રેટ કરતા રહીએ, જેથી કરીને ગરમીનો પ્રભાવ આપણા કાર્ય પર અને આપણા શરીર પર ન પડે. ધન્યવાદ.